નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારની વાત કરીશું. ગુજરાતની કેરીએ મધ્યપ્રદેશમાં ધૂમ મચાવી છે. મધ્યપ્રદેશના ખંડવા બજારમાં ગુજરાતથી આવેલી દેશી કેરીએ ધૂમ મચાવી છે. આ કેરી કુદરતી રીતે ઘાસમાં પાકે છે, આથી સીધી ખાઈ શકાય છે. ₹60 પ્રતિ કિલોના ભાવની આ કેરી લોકપ્રિય બની છે. તેની સૌથી મહત્વની વિશેષતા એ છે કે તેને સીધું ખાઈ શકાય છે. તેનો શેક અથવા જ્યુસ બનાવવામાં આવતો નથી. આ જ કારણ છે કે સામાન્ય રીતે મેંગો શેક પીવાવાળા લોકોને પણ આ દેશી કેરીનો સ્વાદ ખૂબ ગમ્યો છે, જે કેરીનો ભાવ સામાન્ય લોકોની પહોંચમાં છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાનથી ભારતીયોનો પહેલો જથ્થો પાછો ફર્યો છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના ભીષણ યુદ્ધને પગલે ભારત સરકારે ઓપરેશન સિંધુ શરૂ કર્યું છે. આ ઓપરેશન હેઠળ ઈરાનથી ભારતીય નાગરિકોને સુરક્ષિત પરત લાવવામાં આવી રહ્યા છે. સવારે 110 વિદ્યાર્થીઓનો પહેલો જથ્થો ભારત પહોંચ્યો હતો. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે બાકીના વિદ્યાર્થીઓને પણ ઝડપથી બહાર કાઢવામાં આવશે. એક વિદ્યાર્થીનીએ ભારતીય દૂતાવાસની વ્યવસ્થાને બિરદાવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશને મળ્યું પ્રથમ છીછરા પાણીનું યુદ્ધ જહાજ INS અન્નાલ. ભારતીય નૌકાદળને તેનું પ્રથમ સબમરીન વિરોધી યુદ્ધ જહાજ INS અન્નાલા મળ્યું છે. વિશાખાપટ્ટનમના નેવી ડોકયાર્ડમાં તેને વિધિવત રીતે કાર્યરત કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક પ્રસંગે CDS જનરલ અનિલ ચૌહાણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મહારાષ્ટ્રના વસઈના ઐતિહાસિક અન્નાલા કિલ્લા પરથી આ યુદ્ધ જહાજનું નામકરણ કરવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્લેન ક્રેશમાં ગુજરાત સરકારે એર ઇન્ડિયા પાસે ₹2.69 કરોડ માંગ્યા છે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ ગુજરાત સરકારે એર ઇન્ડિયા પાસે નુકસાની પેટે ₹2.69 કરોડની માંગણી કરી છે. રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે હોસ્ટેલની ઇમારતને થયેલા નુકસાનના વળતર રૂપે આ રકમની માંગણી કરવામાં આવી છે. ઇમારતનું સમારકામ એર ઇન્ડિયાના ખર્ચે જ કરવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધબધબાટી જોવા મળી છે. અમદાવાદમાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. SG હાઈવે, SP રિંગ રોડ, ચાંદખેડા, મોટેરા, સેટેલાઇટ, બોપલ, નિકોલ, નરોડા, વોટવ સહિતના વિસ્તારોમાં અંધાધાર વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે માર્ગો ઉપર વાહનોની અવરજવરને અસર પણ થઈ હતી. અત્યારે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્લિપકાર્ટ પર ભારતનું સૌથી મોંઘું ટીવી વેચાયું છે. ફ્લિપકાર્ટ પર ભારતનું સૌથી મોટું અને સૌથી મોંઘું ટીવી વેચાયું છે. 115 ઇંચનું TCL X955 મેક્સ ટીવી ઓનલાઈન ₹30 લાખ વેચાયું છે. આ ટીવીનું કદ તમારા રૂમની દિવાલ જેટલું મોટું છે. X955 મેક્સ વિશ્વનું સૌથી મોટું QD મિની LED ટીવી છે, જે 4K અલ્ટ્રા HD રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે. આ સાથે ટીવીમાં 12 સ્પીકર્સ પણ આપવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘો મુશળધાર. ગુજરાતમાં 12 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. હવામાન વિભાગે ગુજરાતના 12 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. આણંદ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ભરૂચ, સુરત, ભાવનગર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ધોધમાર વરસાદની સંભાવના છે. આ ઉપરાંત અમદાવાદ, રાજકોટ, કચ્છ સહિત અન્ય 18 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં અંડરપાસમાં 2 લક્ઝરી ફસાઈ છે. 5નું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં મોડી રાત્રે 1 થી 4 વાગ્યા સુધીમાં 3 કલાકમાં 2.5 ઇંચ સરેરાશ વરસાદ ખાબકી ગયો. ભારે ગાજવીજ અને પવન સાથે આ વરસાદને કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ. અંડરપાસમાં પાણી ભરાઈ જતા 2 લક્ઝરી બસ ફસાઈ ગઈ હતી, જેમાં સવાર 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ધ રોડ પાસે 15 ફૂટ ઊંડો ભૂવો પડતા તંત્ર દોડતું થયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લેહ જતી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ.
દિલ્હીથી લે જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ફ્લાઇટ નંબર 6E2006 છે. કહેવામાં આવી રહ્યું છે કે ઉડાન ભર્યાના થોડા સમય પછી ટેકનિકલ ખામી જોવા મળી. આ પછી તરત જ વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. ફ્લાઇટને દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવી છે. વિમાનમાં 180 મુસાફરો સવાર હતા. બધા મુસાફરો સુરક્ષિત છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભયંકર યુદ્ધના ભણકારા, હવે અમેરિકા પણ મેદાને. ઈરાન ઇઝરાયલ યુદ્ધ વધુ વકરવાની શક્યતા છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવાની યોજનાને મંજૂરી આપી દીધી છે અને અંતિમ આદેશની રાહ જોઈ રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર ટ્રમ્પને આશા છે કે અમેરિકાની સંડોવણીના ભયથી ઈરાન તેનો પરમાણુ કાર્યક્રમ છોડી દેશે. જોકે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખોમેનીએ કહ્યું છે કે ઈરાન ક્યારેય ઝૂકશે નહીં. જો અમેરિકા યુદ્ધમાં જોડાશે તો વૈશ્વિક સંકટ ઊભું થઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોધમાર વરસાદ, 10 ઇંચ વરસાદ નોંધાયો. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 160થી વધુ તાલુકામાં વરસાદ પડ્યો. ડાંગના આહવામાં 10 ઇંચ, કપરાડામાં 9.75, વઘઈમાં 8, સુબીરમાં 7.5 ઇંચ, ધરમપુરમાં 7, વાંસદામાં 5.50, ખેરગામમાં 5, ડોલવણ, માણસા, સૂત્રાપાડા અને વેરાવળમાં 4 ઇંચ. બીજી તરફ સુરતના ઓલપાડમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. વિવિધ જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા છે. અમદાવાદમાં તો ભારે વરસાદથી બધે પાણી થઈ ગયું છે અને વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં અંબિકા નદીમાં પૂર આવ્યું છે. મધર ઇન્ડિયા ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે. સુરતમાં છેલ્લા 4 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તેથી કે અંબિકા નદી પરનો મધર ઇન્ડિયા ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે. આ ડેમ ઓવરફ્લો થતાં તેના સીન કેમેરામાં કેદ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ સિઝનમાં પહેલી વખત મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે. બીજી તરફ સુરત જિલ્લાના પલસાણા, કામરેલી અને બારડોલીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાનનો ઇઝરાયલના 4 શહેરો પર હુમલો, 639 લોકોના થયા છે મોત. નવા સમાચાર સામે આવ્યા છે કે ઈરાને ઇઝરાયલના 4 શહેરો પર હુમલો કર્યો છે. આ 2 દેશોના હુમલા દરમિયાન અત્યાર સુધીમાં 639 ઈરાનીના મોત થઈ ચૂક્યા છે. સવારે ઈરાને ઇઝરાયલમાં બીરશેબા, તેલ અવીવ અને રામત ગામ અને હોલોન પર હુમલો કર્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલે ઈરાનના 2 પરમાણુ શહેરો ખાલી કરવા કહ્યું છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધનો 7મો દિવસ પણ પૂર્ણ થઈ ગયો છે. ત્યારે ઇઝરાયેલી સેનાએ ગુરુવારે સવારે ઈરાનના અરાક અને ખોંડાબ શહેરના લોકોને તાત્કાલિક વિસ્તાર ખાલી કરવા ચેતવણી આપી છે. અરાકમાં હેવી વોટર રિએક્ટર અને મોટા પાયે હથિયારોનું ઉત્પાદન થાય છે. ખોંડબમાં પણ IR-40 હેવી વોટર રિએક્ટર આવેલું છે. આ ચેતવણીથી યુદ્ધ વધુ વકરવાના સંકેતો મળી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બૂથ ઉપર બબાલ. વિસાવદર પેટા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે હવે ડુંગરપુર ગામે 2 પક્ષો વચ્ચે મામલો બગડ્યો હોવાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં આપ પાર્ટીએ આક્ષેપ કર્યા હતા કે શાળાની અંદર ભાજપના કાર્યકરો બેસીને મતદારોને પ્રભાવિત કરે છે. આક્ષેપો બાદ બંને પક્ષો વચ્ચે બોલાબાલી થઈ હતી. હોબાળો થતાં પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જળબંબાકાની પરિસ્થિતિ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો. રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે ભરૂચના વાલિયા પંથકમાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકી ગયો. અંકલેશ્વરથી વાલિયાને જોડતા સ્ટેટ હાઈવે પર નાળાની કામગીરીના પગલે અપાયેલા ડાયવર્ઝન ઉપર પાણીમાં ઇકો કાર ફસાઈ ગઈ હતી. કારમાં સવાર લોકોને બચાવવામાં આવ્યા છે. બીજી તરફ ગાંધીનગર દયાણ ગામમાં પણ 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. ગાંધીનગરમાં વરસાદના કારણે વાવોલ અંડરપાસ પણ બંધ કરાયો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.